નીરજભાઈ, તમે કેમ એવું વિચાર્યું કે તમારે કેનેડા જ જવું જોઈએ? અને પછી જ મેં કેનેડા ચૂઝ કર્યું. વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ગો ટુ કેનેડા? સ્ટ્રગલ તો સ્ટુડન્ટ લાઈફ છે એટલે રહેવાની છે, કેમ કે આ એજ જ જે 24 થી 40-45 છે એ સ્ટ્રગલની જ એજ છે. હવે શું છે કે તમે ઓનલાઈન યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ પર જોશો ને તો કોઈ બી સારી વસ્તુ નથી કહેતો કેનેડા વિશે. અગર એટલી જ ખરાબ છે કેનેડાની સિચ્યુએશન તો એ લોકો કેમ પાછા નહીં આવી જતા? કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર કેનેડા સ્ટુડન્ટ વિઝા. તો નીરજભાઈ, મને જણાવો કેવું લાગે છે અત્યારે તમને? અત્યારે સર બહુ સારું ફિલિંગ થાય છે, કેમ કે કેનેડા મારી ડ્રીમ કન્ટ્રી છે અને મારે ત્યાં જવું જ હતું ભણવા અને ખાસ કરીને મારી વેટરનરીની પ્રેક્ટિસ કરવા માટે. એટલે બહુ સારું લાગે સર. પેરેન્ટ્સ બી બહુ ખુશ છે અને એમાં બેન બી બહુ ખુશ છે. હું એન્ડ તમારે જે છે ક્યારથી તમે વિચારો છો? હા સર, હું 2022 વિચારતો હતો. 2022થી વિચારો છો? તો એ ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી કન્સલ્ટન્સી તમે વિઝિટ કરી હશે બિફોર ચૂઝિંગ અમૃતપાલ વિઝન? સર, એક કન્સલ્ટન્સી કરી હતી જે ગાંધીનગરમાં હતી, પણ એમાં કંઈ સર એટલી મજા ના આવી. મતલબ કામમાં થોડું પ્લસ માઇનસ થોડું વધારે લાગતું હતું મને, કેમ કે મારે જ સર બધું યાદ કરાવવું પડે ને એમ એવું હતું. એટલે પછી મારી બેન અત્યારે કેનેડા છે, એટલે એને મને કીધું કે અમૃતપાલ વિઝન કરીને એક કન્સલ્ટન્સી છે, બહુ સારું કામકાજ છે. અચ્છા. એટલે પછી મેં ત્યારે પછી ડાયરેક્ટ અહીં આવી ગયો હતો. ઓકે. તો તમારા સિસ્ટર થ્રુ તમને ખબર પડી હતી કે અમૃતપાલ વિઝનનું જે કામ છે 100% છે કે નહીં? મારી સિસ્ટર. ઓકે. તો લાઈક અગર હું તમને પૂછું કે બંનેમાં ડિફરન્સ શું, જેમ કે અગર લાઈક વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ ઓફ ધ કન્સલ્ટન્સી, કે જે તમને તો બે કન્સલ્ટન્સીનું એક્સપિરિયન્સ છે, જૂની એન્ડ જે અત્યારે છે, તો એક્સપિરિયન્સ તમારું ઓવરઓલ કેવી રીતે રહ્યું અહીંયા અમૃતપાલમાં? સર, અમૃતપાલ વિઝનનો એક્સપિરિયન્સ બહુ જ સારો હતો, કેમ કે જૂની જે કન્સલ્ટન્સી હતી મારી એમાં સરને બી પૂરી ખબર નથી. મને એવું લાગ્યું, કેમ કે હું કંઈ બી પૂછું એટલે પહેલાં કે હું જોઈ લઉં પછી જ આગળ વાત કરે. અને જ્યારે હું અમૃતપાલ વિઝનમાં ફોન કરું એટલે એના જોડે આન્સર કમ્પ્લીટ જ હોય. ઓકે. અને બીજું કે મારે જૂની કન્સલ્ટન્સીમાં રેગ્યુલર 1 વીકમાં જવું જ પડતું હતું એમ, એકવાર તો વિઝિટ કરવા માટે, કેમ કે એમને યાદ કરાવવું પડતું હતું ને એમ. ત્યારે અમૃતપાલ વિઝનમાં મારા ડાયરેક્ટ કોલથી જ બધું વાત થઈ જતી. અચ્છા. અને મારે 1-2 વાર ખૂબ જ કોલ કરવો પડે તો, બાકી તો એમનો રિસ્પોન્સ બહુ સારો હતો. એટલે તમને અહીંયા અમૃતપાલ વિઝનમાં વિઝિટ નહોતું કરવું પડતું, ફોન ઉપર જ તમારું આખું બધું કામ ફોન ઉપર જ થઈ જતું હતું. ઓકે. ઓકે. સો લાઈક તમે એ લોકોને શું સજેશન આપશો જે લોકો આ વિડીયો જોવે છે ને જે લોકો પ્લાન કરે છે કેનેડા જવા માટે, અને લોકો વિચારી રહ્યા છે કે ભાઈ અમે કઈ કન્સલ્ટન્સીથી પ્રોસેસ કરાવીએ, એ લોકોને તમે શું કહેવા માંગશો? મારું તો સર એક જ સજેશન છે કે અમૃતપાલ વિઝન જે છે અત્યાર સુધી બેસ્ટમાં બેસ્ટ છે, કેમ કે મારી બેને બી બીજી એક કન્સલ્ટન્સી છે જે અમદાવાદમાં છે, એનાથી કરાવી હતું. એટલે એને ના જ પાડી હતી કે તું તો આમાં ના જ જતો. અચ્છા. એટલે જે તમારી સિસ્ટરે જ્યાંથી પ્રોસેસ કરીને કેનેડા ગયા, જે કન્સલ્ટન્સી હતી, એ કન્સલ્ટન્સીથી તમને પ્રોસેસ કરાવવાની ના પાડી. એટલે પછી મેં ગાંધીનગરમાં કરી, એટલે એમાં બી મજા ના આવી. પણ અહીંનું કામકાજ સર બહુ સારું છે. સો તમારા જ્યારે વિઝા પ્રોસેસ થાય અમૃતપાલ વિઝનમાં, ફાઇલ લોન્ચ કરી, એન્ડ એના પછી કેટલા ટાઈમમાં તમારા વિઝા આવ્યા? જ્યારે ફાઇલ લોન્ચ કરી સર, એના પછી અઠવાડિયા પછી બાયોમેટ્રિક આવ્યું, અને જેવું બાયોમેટ્રિક પત્યું એના 2 દિવસ પછી તરત જ વિઝા આવી. તો બેઝિકલી તમારા વિઝા 2 દિવસમાં આવ્યા? હા. કેવી રીતે ખબર પડી હતી કે તમારા વિઝા આવ્યા? બાયોમેટ્રિક કર્યા પછી કૌશલ સરનો ફોન આવ્યો હતો કે કંઈક PSA નું કંઈક કાગળ કંઈક રહી ગયું છે, એટલે તમારે અહીંયા આવવું પડશે. અચ્છા. એટલે અહીંયા આવ્યા પછી તમને સરપ્રાઈઝ મળી કે વિઝા આવી ગયા છે. વિઝા આવી ગયા છે. ઓકે. પછી ઘરનું શું માહોલ હતો જ્યારે ખબર પડી બધાને કે વિઝા આવી ગયા? સર, બધા બહુ ખુશ હતા અને મારા પપ્પા તો સર રોઈ ગયા હતા એમ, વિઝા આવ્યો તો. હા. ઓકે. એમને બહુ આનંદ છે સર. સો શું પ્લાન છે હવે આગળ? હા સર, હવે કેનેડા જઈને સર 1 વર્ષનો કોર્સ છે, અને એના પછી બી અહીંથી કીધેલું જ છે કે બીજા 1 વર્ષનો કોર્સ લેવો છે તો બી અમે અહીંથી કરી આવીશું. ઓકે. તમારા હિસાબે કેનેડા જવું જોઈએ કે ના જવું જોઈએ? અત્યારે સર સિચ્યુએશન પ્રમાણે થોડું ટફ છે, પણ જો તમારે કંઈક બેકગ્રાઉન્ડ હોય, કોઈ બ્રધર કે સિસ્ટર હોય તો ડેફિનેટલી જવા જેવું જ છે. તો નીરજભાઈ, તમે કેમ એવું વિચાર્યું કે તમારે કેનેડા જ જવું જોઈએ, બીજી કન્ટ્રી ના જવી જોઈએ? મારી ફિલ્ડ જે વેટરનરી છે તેમાં કેનેડા અને અમેરિકામાં બહુ સારા એવા સ્કોપ છે. એટલે મેં પહેલાં રિસર્ચ કર્યું કેવી રીતના સ્કોપ છે, ત્યાં કેવી રીતે જવાય એ બધું, અને પછી જ મેં કેનેડા ચૂઝ કર્યું. તમે એ લોકોને શું કહેવા માંગો છો જે લોકો આજે બેસીને વિચારે છે કે કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ, કઈ કન્ટ્રીમાં એ લોકોને જવું જોઈએ? તો આગળ જેમ કે તમે કેનેડા જઈ રહ્યા છો તો કંઈ વિચારીને જ જતા હશો, તો તમે કેનેડા વિશે લોકોને શું મેસેજ આપવા માંગો છો અત્યારની સિચ્યુએશન પ્રમાણે? અત્યારની સિચ્યુએશન પ્રમાણે તો કેનેડામાં સર જવું જ જોઈએ, કેમ કે કેનેડા જે છે એક ઓન્ટારિયો સિટી પૂરતું સીમિત નથી, એ બહુ મોટું છે.
તો ઓન્ટારિયો સિવાય બી તમે ઘણા બધા પ્રોવિન્સમાં તમે જઈ શકો એમ છો. ટ્રુ ટ્રુ. તો બીજા પ્રોવિન્સમાં બી તમે પોતાના સ્કોપ ખોરો. અને સ્ટ્રગલ તો સ્ટુડન્ટ લાઈફ છે એટલે રહેવાની જ છે, કેમ કે આ એજ જ જે 24 થી 45 છે એ સ્ટ્રગલની જ એજ છે. તો એમાં તમે સ્ટ્રગલમાં પાછા પડશો કે જોબ નથી ને, તો પછી તો જીવનનો કોઈ મતલબ જ નથી. ટ્રુ ટ્રુ. આ બહુ સાચી વાત છે, કારણ કે આજે કોઈ બી કન્ટ્રી હોય, ના કે કેનેડા, બાકી કોઈ બી કન્ટ્રી હોય, સ્ટ્રગલ તો સર પહેલાં કરી જવાનું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તમે એ લોકોને શું મેસેજ આપવા માંગો છો જે લોકો આજે વિચારી રહ્યા છે કે ભાઈ મારે કઈ કન્ટ્રી જવી જોઈએ? સો અકોર્ડિંગ ટુ યુ, અગર તમે કેનેડા જાઓ છો તો ઓબ્વિયસલી કે કંઈ વિચાર્યું હશે તમે, તો જે લોકો વિચારી રહ્યા છે એ લોકોને કેનેડા માટે તમે શું મેસેજ આપવા માંગો છો? સર ડેફિનેટલી કેનેડામાં કઈ સિચ્યુએશન એટલી ખરાબ નથી, કેમ કે જે કોઈ બી અત્યારે ઇસ્યુ થાય છે મોટાભાગે ઓન્ટારિયોમાં જ થાય છે, અને કેનેડામાં બીજા 9 પ્રોવિન્સ બી છે. તો રિસર્ચ કરો અને બીજા પ્રોવિન્સ બી એક્સપ્લોર કરો અને ત્યાં બી કરો. અને બીજું કે અહીંથી તમે ત્યાં જાઓ એટલે તમારે શૂન્યથી સર્જન કરવાનું થાય. એટલે શરૂઆતમાં તો સ્ટ્રગલ પડવાની જ છે, પણ જેમ જેમ તમે લોંગ ટર્મ વિશે જોશો તો ત્યાં બધું સારું જ છે, કંઈ ખરાબ એવી નથી. પોતે બી સર એ જ વિચારીને ગયું હતું કે શરૂઆતમાં સ્ટ્રગલ પડશે, પણ જે કોઈ બી અત્યારે જે ફીના કે એ છે એ પછી લોંગ ટર્મમાં થઈ જ જવાના છે. અને મેજોરિટી સર જે સ્ટ્રગલ છે એ 12th પછી જે જાય છે ને એમનો પડે છે, કેમ કે જે કોલેજ કરીને જાય છે એમનો તો ફિલ્ડ ફિક્સ જ હોય છે બેકગ્રાઉન્ડ એમનું, એટલે એમના સ્કોપ રહે ખરો એમ. ઓકે. સો વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ગો ટુ કેનેડા, લાઈક આફ્ટર 12th ઓર આફ્ટર બેચલર? સર 12th જે હોય મોટાભાગના લોકો પોતાના ઘરે જ ક્લિયર કરતા હોય છે, એટલે એમને દુનિયાનો કે બહારનો કોઈ એટલો એક્સપિરિયન્સ હોતો નથી. જ્યારે બેચલર હોય તો પોતાના ઘરથી દૂર જાય, રહે, કોલેજ કરે, હોસ્ટેલમાં રહે, તો એમની મેચ્યોરિટી વધે. એમ જેમ જેમ ઉંમર થાય એમ એક્સપિરિયન્સ વધે, મેચ્યોરિટી વધે, તો એ બેટર ડિસિઝન લઈ શકે પોતાના લાઈફના. એટલા માટે. અને બીજું કે કોલેજ તમે કર્યું હોય તો તમારે એક ફિલ્ડ એક રીતે એક ફિક્સ થઈ ગયું એમ કે આ ફિલ્ડ તો છે, પછી બીજો કોર્સ લઈને તમે જાઓ તો તમારે 2 ફિલ્ડ થશે, બેમાંથી તમે એકમાં તો સર્વાઈવ કરી જ લેવાના. એટલા માટે સર કોલેજ હું બધા પ્રિફર કરું. ઓકે. પણ મેજોરિટી તો સર મેચ્યોરિટી વાળો પોઈન્ટ જ છે. થેન્ક યુ નીરજભાઈ ફોર ટ્રસ્ટિંગ અસ એન્ડ ફોર સપોર્ટિંગ અસ. સો કોંગ્રેચ્યુલેશન્સ અગેન એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર જર્ની.